બનાસકાંઠા જિલ્લાના સરહદીય તાલુકા સુઈગામનું મસાલી ગામ સંપૂર્ણ સોલાર વિલેજ બની ગયું છે. ગામના તમામ ઘર સોલાર રૂફટોપથી સજ્જ છે. સુઈગામ તાલુકાનું મસાલી ગામ એ 800 લોકોની વસ્તી ધરાવતું ગામ છે અને ભારત પાકિસ્તાનની બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. વર્ષો પહેલા આ ગામડાઓની પરિસ્થિતિ એવી હતી કે અહીં વીજ પુરવઠો પણ નહોતો અને તેને જ કારણે આ ગામ સહિત આસપાસના અનેક ગામના લોકો વીજ ઉપકરણોનો ઉપયોગ નહોતા કરી શકતા. પરંતુ બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની PM સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત આ ગામના 119 ઘર પર સોલાર રૂફટોપ ઊભા કરવામાં આવ્યા છે. જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌપ્રથમ મસાલી ગામે PM સૂર્યઘર યોજના અંતર્ગત તમામ 115 કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ ₹1.25 કરોડ જેવો થાય છે, જેમાં 50% જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને CSR દ્વારા ભેગું કરવામાં આવ્યો છે. ₹1.16 કરોડના ખર્ચે સ્થાપિત કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત 59.81 લાખની સબસિડી સરકાર દ્વારા મળી છે. તો ગામના લોકોએ ₹20.52 લાખ લોકફાળો એકત્રિત કર્યો હતો અને ₹35.67 લાખ CSR થકી મળ્યા અને આ પ્રોજેક્ટ ઊભો થઈ ગયો, જેનો લાભ હાલ ગામના લોકોને મળી રહ્યો છે. અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે, અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે, એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય. એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને, પ્રવીણદાન ગઢવી, ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે. એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર. સોલાર રૂફટોપ લગાવવાથી તેમને વીજ બિલ પણ નથી આવતું અને વધારાની ઉર્જા ઉત્પન્ન થાય છે. તેનો ફાયદો પણ મળી રહે છે.